છોટું આલુ જોઈને એક જ વસ્તુ યાદ આવે, દમ આલુ. તો લેટ્સ ગો, આપણે દમ આલુ બનાવીશું. એના માટે આલુ બાફવા માટે મૂકી દઈશું. આકા બાફવા માટે મૂકી દીધા છે. ત્યાં સુધી સામગ્રી જોઈશું. ટામેટાં, મરચાં, લસણ, ડુંગળી, આદુનો ટુકડો, બધું મિક્સ કરવાનું છે આપણે. તો ચલો મિક્સ કરી લઈએ. સો ઇટ્સ રેડી. આલુ બફાઈને રેડી છે. એની છાલ નીકાળી લઈશું આપણે ને એનાથી કાણા પાડી દઈશું, જેથી મસાલો અંદર સુધી ઉતરે. હવે આપણે પેન મૂકીશું. પેનમાં નાખીશું તેલ અને આપણા આલુને થોડા સેલો ફ્રાય કરી નાખીશું. થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લઈશું આપણે. હવે આપણે મસાલા જોઈ લઈશું. મસાલામાં છે રૂટિન મસાલા છે, કસ્તુરી મેથી છે, ગરમ મસાલો છે, કોથમીર છે, આપણે પેસ્ટ બનાવી એ છે, અને પછી લઈશું મલાઈ. યમી. હવે આપણા બટાકા રેડી થઈ ગયા છે. બટાકાને એક સાઈડમાં નીકાળી દીધા છે. હવે એ જ પેનમાં આપણે મસાલા કરીશું. થોડું તેલ એડ કરીશું અને રાઈ નાખીશું. રાઈ થોડી ચડી જાય એટલા માટે પછી જીરું નાખીશું આપણે. અને હવે આપણે એના બનાવીને પેસ્ટ નાખીશું. બધું પ્રોપર મિક્સ કરી લઈશું. હવે રૂટિન મસાલા એડ કરીશું. મીઠું સ્વાદ અનુસાર. હવે નાખીશું મરચું, તમને જેવું તીખું જોઈએ એ પ્રમાણે. હવે નાખીશું ધાણા જીરું પાવડર, પછી નાખીશું હળદર અને ગરમ મસાલો. મિક્સ કરી લઈશું આપણે પ્રોપર અને ઢાંકીને આપણી ગ્રેવી ચેક કરી લઈશું. ગ્રેવી પ્રોપર ચડી જાય પછી આપણે આલુ નાખીશું. ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખીશું મલાઈ અને થોડી કસ્તુરી મેથી, જેથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. મિક્સ કરી લઈશું. બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણા આલુ નાખી દઈશું. પ્રોપર મિક્સ કરી લઈશું, જેથી આલુની અંદર મસાલો ઉતરે અને ટેસ્ટી લાગે. ઢાંકીને થોડી વાર કૂક થવા દઈશું. વાવ, સો યમ્મી. હવે આપણે કોથમીરથી સર્વ કરીશું. વાવ. આવી જાઓ જમવા.